आप सबका स्वागत है एक ब्लॉग में અને આજનો આપણો બ્લોગ ચાલુ થાય છે આપણી ઘરેથી। ગાડી આપણી તૈયાર થઈ ગઈ છે, છોકરીઓ તૈયાર થઈ ગઈ, હવે બસ આપણે ગાડી કાઢીને હાલતું થવાની વાર રહી છે। એટલે ફટાફટ નીકળીશું, કઈ જગ્યાએ જઈશું તમારા માટે સરપ્રાઈઝ છે, એટલે વિડીયો ખાસ જોવાનું ભૂલતા નહીં। પોગી ગયા છે ફાટક પાન, ફાટક છે બંધ, ટ્રેન આવી ગઈ છે પાહા, નીકળ્યા પછી આપણે નીકળી જાશું। આપણે પહોંચી ગયા છે મંદિર પાસે અને મંદિર ક્યું છે તમને હવે ખબર પડી ગઈ છે અગર તમે અહીંયા આવ્યા છો તો। અહીંયા આપણે અલગ અલગ 4-5 મંદિર છે, જેમાંથી બે નામ દઈ દો। એક ચામુંડ માતાજીનું છે, એક રામદેવ પીરનું મંદિર છે અને એક બે બીજા મંદિર છે। એ તમે અહીંયા આવો ત્યારે નામ વાંચી લઈજો। હવે આપણે આવેલા જઈએ અહીંથી સીધા અધર, અહીંયા નામ લખેલું આપણે શ્રી હઠીલા હનુમાન દાદા મંદિર। આપણે હનુમાન દાદાના દર્શન કરી લઈ। જય હનુમાન દાદા। બહુ खूबसूरत ने भव्य मूर्ति बनावेली हनुमान दादा नी। अँ आप हनुमान दादा ने मंदिर की बड़ी विगत जानकारी क्या प्राण प्रतिष्ठा थई बधु एनु लखेलू है। आ बधाई नाना नाना बाळको जो कि हनुमान दादा आशीर्वाद थी छे ए बधाई ना फोटा है। अने हवे आपणे आवेला छे बाजुमां हठीला हनुमान दादा मंदिर। आपणे लीलाखा थी आगळ देवड़की करीने गाम छे त्यां आवेलुं छे। हनुमान दादा मंदिर थी आपणे सीधा पोगी गया है अत्यारे शनिदेव मंदिर है। आपणे है अहींया शनिदेव मंदिर जो कि रस्ता में ज आवे है। आपणे अंदर सामे है जय शनिदेव, एना आपणे दर्शन करी लीधा है अने तमे दिव्य दर्शन करी शको अहींथी। शनिदेव मंदिर नी बाजुमां ज छे आपणे शंकर भगवाननुं मंदिर, એટલે હવે આપણે ત્યાં દર્શન કરી લઈએ રહ્યો અને અમારા ફેન્સી પાણી પણ ચડાવી દે એની કે જલ અભિષેક કરી દે છે। હવે આપણે બાજુમાં દર્શન કરતા આવી। અહીંયા શું છે આપણને નથી ખબર। આ સાઈડ નંદીજી છે અને બાજુમાં આ નામ લખેલા છે। આનું આપણને બહુ ખબર નથી એટલે આપણે નીકળી જાવ। આપણે બહુ ભીડમાં ખળવાડવા આજનો બ્લોગ આપણે અહીં જ પૂરો કરી દેવું। ફરી પાછા મળશું એક વ્લોગમાં। અહીંથી લીલું ખળ લેતા જઈએ આપણે ગાયો માટે।